નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 13 છે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે। આ એક પાઠ છે। હવે એની વિષય વસ્તુ જોઈએ તો કે મહાકવિ ભાસવીર રચિત ત્રિઅંકી નાટક પંચરાત્રમાંથી આ લેવામાં આવ્યો છે। આ ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે। પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે અને આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે। ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માંગે છે। દુર્યોધન આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે। શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ। આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે। આ ગોગ્રહણને એટલે કે ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં યજ્ઞાત વેશે બલ્લવ નામે રહેલા ભીમ અને બૃહન્નલા નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે। સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે। આ સમયે વિરાટની રાજ્યસભામાં જે દ્રશ્ય રચાય છે તેને સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે। વેશપલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન, કેમ કે અભિમન્યુ છે એ અર્જુનનો પુત્ર હોય છે તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી। બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે। આ સંવાદ કોઈ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે। અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે। પેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુદ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે। આમ અહીં યુદ્ધની ઘટના છે એ ટાળવામાં આવી છે। આ બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થઈ હોય આ નાટકને પંચરાત્ર એવું નામ છે આપવામાં આવ્યું છે। હવે આપણે પાઠ જોઈએ। પ્રવિશસ્ય એટલે કે પ્રવેશ કરીને, ભટ્ટ એટલે કે સૈનિક યોદ્ધો, પ્રવેશ કરીને સૈનિક કહે છે જયતુ મહારાજ, જયતુ મહારાજ એટલે કે મહારાજનો જય થાવો। પ્રિય નિવેદયે મહારાજાય એટલે કે મહારાજને શુભ, પ્રિય એટલે કે શુભ, નિવેદય એટલે કે સમાચાર આપું છું, એટલે કે મહારાજને હું શુભ સમાચાર આપું છું। હવે ની વત્તા વિદ ધાતુ સાથે જેને જણાવવું હોય તેને ચતુર્થી વિભક્તિ આવે એટલે કે મહારાજાય એટલે કે ચતુર્થી વિભક્તિનું રૂપ છે। એટલે કે ભટ્ટ એટલે કે સૈનિક પ્રવેશ કરીને સૈનિક કહે છે કે જયતુ મહારાજ, મહારાજનો જય થાવો, મહારાજને શુભ સમાચાર આપું છું। અવજિતમ ગોગ્રહણમ, અવજિતમ એટલે કે જીતી લીધું છે, ગોગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે। અપયાતાહ ધાર્તરાષ્ટ્રાહ, અપયાતાહ એટલે કે નાસી ગયા છે, ધાર્તરાષ્ટ્રાહ એટલે કે ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો છે એ નાસી ગયા છે। સૈનિક પ્રવેશ કરીને મહારાજને કહે છે કે મહારાજનો જય થાવો અને મહારાજને શુભ સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો નાસી ગયા છે। રાજા અપૂર્વ ઈવતે હર્ષઃ, અપૂર્વ એટલે કે અપૂર્વ, ઈવ એટલે કે જાણીને, તે એટલે કે તારો, હર્ષ એટલે કે આનંદ, એટલે કે અપૂર્વ ઈવતે હર્ષ એટલે કે તારો આનંદ જાણે અપૂર્વ છે। બ્રૂહી કેનાસી વિસ્મિતઃ એટલે કે બોલ, કેનાસી એટલે કે શેનાથી, તું વિસ્મિતઃ એટલે કે વિસ્મય પામ્યો છે। રાજા કહે છે કે તારા દ્વારા અપાયેલો સંદેશ છે એ અપૂર્વ છે, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે। સૈનિક ભટ્ટ એટલે કે સૈનિક કહે છે અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ એટલે કે અશ્રદ્ધેયમ એટલે કે વિશ્વાસ ન બેસે તેવા
પ્રિયમ પ્રાપ્ત એટલે કે શુભ સમાચાર પ્રાપ્ત મળ્યા છે. સૌભદ્રો ગ્રહણમ ગતમ એટલે કે સુભદ્રા પુત્રમ અભિમન્યુ પકડાયો છે. ગ્રહણમ એટલે કે પકડાયો છે. કે વિશ્વાસ ન બેસે એવા સમાચાર મળ્યા છે કે સુભદ્રા પુત્ર સૌભદ્રો એટલે કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ગ્રહણમ ગત એટલે કે પકડાયો છે. કે તમને વિશ્વાસ ન મળે એવા સમાચાર મળ્યા છે અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કથમ ઇદાનીમ ગૃહિત કથમ ઇદાની એટલે કે કઈ રીતે, ઇદાની એટલે કે અત્યારે, કથમ ઇદાની એટલે કે કઈ રીતે અત્યારે પકડાયો, ગૃહિત એટલે કે પકડાયો તો કે કઈ રીતે અત્યારે પકડાયો. ભટ્ટ રથમાં સાધ્ય નિશંક બાહુભ્યામ વતારિત એટલે કે રથ મેળવીને બેધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો એટલે કે રથ મેળવીને બેધડક વડે, નિશંક એટલે કે બેધડક વડે, બાહુભ્યામ વતારિત એટલે કે બાહુ વડે નીચે ઉતાર્યો. રાજા કેન એટલે કે કોણે તો કે સૈનિક, ભટ્ટ એટલે કે સૈનિકે, યહ કિલેશ નરેન્દ્રણ મહાસને વિનુયુક્તો બલ્લવ તેન એટલે કે સૈનિક કહે છે કે રાજા વડે ખરેખર આજે રસોડામાં, કિલેશ ખરેખર એટલે કે આજે રસોડામાં, નિમાયો વિનિયુક્તે બલ્લવ એટલે કે નિમાયો હતો બલ્લવ તેણે એટલે કે આજે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે એને પકડ્યો. રાજા તેનહી સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ એટલે કે તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ એટલે કે હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા અદા જ્ઞાપયતી મહારાજ નિષ્કૃતા એટલે કે જેવી મહારાજની આજ્ઞા તે બહાર જાય છે. તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા ચ બલ્લવ એટલે કે પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. બૃહન્નલા ઇતઃ કુમાર અભિમન્યુ એટલે કે હે કુમાર બૃહન્નલા કહે છે કે હે કુમાર અભિમન્યુ આ તરફ અભિમન્યુ એટલે કે અભિમન્યુ કહે છે કે અભિમન્યુ નામ એટલે કે અભિમન્યુ નામ, કથમ એટલે કે કેમ, અભિમન્યુ હું નામા અહમ એટલે કે હું નામે અભિમન્યુ છું. ભો એટલે કે અરે, કિમ નામભિ એટલે કે શું નામ વડે અહીં, અભિભાષ્યતે ક્ષત્રિયા અત્ર એટલે કે શું અહીં ક્ષત્રિયોને નામ વડે બોલાવવામાં આવે છે. હવે એક વખત આપણે ફરીવાર એનું ભાષાંતર જોઈએ તો કે સૈનિક સે પ્રવેશ કરીને કહે છે કે મહારાજનો જય થાવો, મહારાજને શુભ સમાચાર આપું છું અને ગાયોનું અપહરણ આપણે જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો નાસી ગયા છે. રાજા કહે છે કે તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે. સૈનિક કે વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે અને સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કહે છે કે કઈ રીતે પકડાયો છે. સૈનિક કહે છે કે રથ મેળવીને બેધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. તો રાજા કહે છે કેન એટલે કે કોના વડે, તો ભટ્ટ કહે છે એટલે કે સૈનિક કહે છે કે રાજા વડે ખરેખર આજે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે. રાજા તેથી સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા કહે છે કે જેવી મહારાજની આજ્ઞા એ બહાર ગઈ. પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. બૃહન્નલા હે કુમાર અભિમન્યુ આ તરફ. અભિમન્યુ કહે છે કે અભિમન્યુ નામ, કેમ હું આ નામે અભિમન્યુ છું. અરે શું નામ વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું. તમારે પાઠનું ભાષાંતર એકવાર રફ નોટની અંદર લખવાનું છે.